ખેડૂત મિત્રો મગફળીના પાકમાં વધારે ઉત્પાદન લેવા માટે જે આપણા અલગ અલગ પાણી દ્રવ્ય ખાતરો આવે છે, જેમાં 19-19-19 હોય, 052-34 હોય, 13-0-45 હોય, 00-50 હોય, તો એ મગફળીમાં કેટલા દિવસે કઈ અવસ્થાએ આપણે ઉપયોગ કરવો જોઈએ અથવા છંટકાવ કરવો જોઈએ એના વિશેની સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં લેવાના છીએ। તો આપણી સાથે છેલ્લે સુધી જોડાઈ રહેજો, જેથી તમને જે પાણી દ્રવ્ય ખાતરો છે એનો કઈ અવસ્થાએ ઉપયોગ કરવો એની સંપૂર્ણ માહિતી છે એ મળી જાય। નમસ્કાર ખેડૂત મિત્રો, ખેડૂત પાઠશાળામાંથી હું જિગ્નેશ અડિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, આપણે મગફળીમાં અલગ અલગ પાણી દ્રવ્ય ખાતરની વાત કરીએ તો શરૂઆતનો જે 15 થી 25 દિવસ આજુબાજુનો જે સમયગાળો હોય મગફળીનો, કે જ્યારે એનો વૃદ્ધિ વિકાસ થતો હોય, એની ડાળીનો વિકાસ થતો હોય, ત્યારે આપણે જે 19-19-19 ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરી શકીએ અથવા પાણી સાથે પણ આપી શકીએ। કેમ કે ખેડૂત મિત્રો, જ્યારે શરૂઆતના વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે પાકને નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ ત્રણેયની જરૂર પડતી હોય છે। એટલા માટે આપણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 19-19-19 આપવું ખૂબ જરૂરી છે। કેમ કે વધારે પાન છે એ સારી રીતના પ્રકાશ સંશ્લેષણ કરે, મૂળનો સારી રીતના વિકાસ થાય અને આપણો જે છોડ છે એ સારી રીતના ખોરાક બનાવે, એના માટે પોટાશ જરૂરી છે। હવે ખેડૂત મિત્રો, જ્યારે મગફળી 25 થી લઈને 35 દિવસ આજુબાજુની થાય, કે જ્યારે ફૂલ આવવાની અવસ્થાની પહેલાની અવસ્થા, કે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે આપણે 1261 છે એનો આપણે છંટકાવ કરી શકીએ। કેમ કે ખેડૂત મિત્રો, આ સમયે જ્યારે ફૂલ આવવાની શરૂઆત થાય ત્યારે એ પહેલા ફોસ્ફરસને પાકને સૌથી વધારે પ્રમાણમાં જરૂર રહેતી હોય છે અને આની જગ્યાએ આપણે 052-34 છે એનો પણ છંટકાવ કરી શકીએ। હવે ખેડૂત મિત્રો, જ્યારે આપણે 1261 નો છંટકાવ કરીએ ત્યારે એની સાથે આપણે જે મિક્સ માઇક્રોન્યુટ્રન્ટ આવે છે એનો પણ આપણે છંટકાવ કરી શકીએ જ્યારે ફૂલ આવવાની અવસ્થા હોય, જ્યારે શરૂઆત થાય ત્યારે। અને ખેડૂત મિત્રો, આપણે આગળ વાત કરીએ કે ભાઈ જ્યારે ફૂલ અવસ્થા 50-60% સુધી આવી ગઈ છે અને ધીરે ધીરે સૂયા બેસવાની જ્યારે અવસ્થા હોય, 40-45 દિવસની જ્યારે મગફળી થાય ત્યારે આપણે જે 052-34 જે ખાતર આવે છે એનો આપણે છંટકાવ કરી શકીએ। એનું કારણ એ છે કે ખેડૂત મિત્રો, જ્યારે ફૂલ અવસ્થા પતે પછી જ્યારે સૂયા બેસવાની શરૂઆત થાય અને ફૂલ વધારે લાવવા માટે ફોસ્ફરસ અને પોટાશ છે એ ખૂબ જ જરૂરી છે। કેમ કે જે આપણે ફોસ્ફરસ આપીએ તો ફૂલના જે અલગ અલગ ભાગો છે એનો સારી રીતના વિકાસ થાય, ફલિનીકરણ સારું થાય, એમાં પૂરતી એનર્જી છે એ ફૂલ સુધી પૂગે। અને જે પોટાશ હોય છે એનું કામ એ છે કે ભાઈ જે આપણો છોડ ખોરાક બનાવે એને ફૂલ સુધી પહોંચાડે, જેથી ફૂલ છે એ સારી રીતના એમાંથી સૂયા બેસે। તો એના માટે ફોસ્ફરસ અને પોટાશ બંને ખૂબ અગત્યના છે। એટલા માટે આ અવસ્થાએ આપણે 052-34 ખાતર આપવું જોઈએ અને એમાં સારા પરિણામ લેવા માટે, ફલિનીકરણ સારું થાય એના માટે આપણે છે એ બોરોન 20% આવે છે એનો પણ આપણે છે એ બંને મિક્સ કરીને છંટકાવ કરી શકીએ। કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રોના એ પણ પ્રશ્ન હોય છે કે ભાઈ 052-34 સાથે આપણે બોરોન મિક્સ કરી શકીએ કે નહીં, તો તમે બોરોન 20% આવે છે એનો સાથે છંટકાવ કરી શકો 052-34 સાથે। હવે ખેડૂત મિત્રો, જ્યારે આગળનો તબક્કો આવે કે જ્યારે 50 થી 70 દિવસ આજુબાજુની મગફળી થાય અને એમાંથી જે સૂયા બેસે અને એમાંથી ડોડવા બનવાની શરૂઆત થાય ત્યારે આ અવસ્થાએ આપણે સૌથી વધારે જરૂર હોય છે પોટાશની। એટલા માટે આ સમયે આપણે 13-0-45 જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ। ખેડૂત મિત્રો, પોટાશ આપણે પહેલા પણ વાત કરી કે ભાઈ જ્યારે ડોડવા બનવાની શરૂઆત થાય ત્યારે જે છોડ ખોરાક બનાવે છે એને ડોડવા સુધી પહોંચાડવાનું કામ છે એ પોટાશનું હોય છે। કેમ કે જો પોટાશ પૂરતા પ્રમાણમાં તમે નહીં આપો તો છોડ ગમે એટલો ખોરાક બનાવે પણ એને ફળ સુધી અથવા ફૂલ સુધી પહોંચાડવાનું કામ એ છે એ પોટાશનું હોય છે। એટલે પોટાશ આપવો આ સમયે ખૂબ જરૂરી છે। અને બીજી વસ્તુ, થોડોક નાઇટ્રોજન એટલા માટે આપીએ કે પ્રકાશ સંશ્લેષણ પણ સારી રીતના થાય, આપણો જે છોડ છે એ સારી રીતના ધીરે ધીરે ખોરાક પણ બનાવે। તો આ અવસ્થાએ જ્યારે 50 થી લઈને 70 દિવસ આજુબાજુનો તબક્કો હોય કે જ્યારે સૂયા બેસે છે, એમાં ધીરે ધીરે ડોડવા બેસવાની શરૂઆત થાય ત્યારે આપણે આ 13-0-45 ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ।
અને ખેડૂત મિત્રો આપણે આગળની વાત કરીએ કે જ્યારે ડોડવા ભરાય કે ભાઈ જ્યારે ભરાવાની શરૂઆત થાય, ડોડવા મોટા થાય, એને ભરાવદાર વજનદાર કરવા માટે આપણે છે એ 0050 જે આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, જે પોટેશિયમ સલ્ફેટ આવે છે. આનું કારણ એ છે કે ડોડવો ભરાવદાર માટે આપણે પોટાશ એટલા માટે અગત્યનું છે, જે આપણે પહેલા પણ વાત કરી કે જે ખોરાક બનાવે છે અને ડોડવા સુધી પહોંચાડવાનું કામ પોટાશનું હોય છે. તો આમાં 50% પોટાશ આવે છે અને 17 થી 18% આપણને સલ્ફર પણ મળે છે, જેના કારણે જે મગફળી છે એનો દાણો ભરાવદાર થાય છે, તેલની ટકાવારી વધે છે, પ્રોટીનનું પ્રમાણ વધે છે. તો આ બધા ફાયદા છે એ આપણને આમાં જોવા મળતા હોય છે. તો આ વાત થઈ ખેડૂત મિત્રો કે જ્યારે વૃદ્ધિ વિકાસ છોડનો વૃદ્ધિ વિકાસનો તબક્કો હોય ત્યારે આપણે 19-19-19 અથવા 12-61 જેવા ખાતરનો ઉપયોગ કરી શકીએ. અને જ્યારે ફૂલ જ્યારે આવી ગયા હોય, ફૂલ આવવાની શરૂઆત હોય, સૂયા બેસવાની શરૂઆત હોય ત્યારે આપણે 052-34 છે એ ખાતરનો ઉપયોગ કરી શકીએ. સાથે આપણે બોરોન 20% છે એ આપવું જોઈએ. અને એની સાથે તમે જે પ્રોજી કંપનીનું NOL આવે છે એનો પણ ફૂલ અવસ્થાએ ઉપયોગ કરવામાં આવે તો તમે સારામાં સારા પરિણામ લઈ શકો. પછી આગળ જ્યારે ડોડવા બેસવાની શરૂઆત થાય એ સમયે આપણે ડોડવાનો જ્યારે વિકાસ થતો હોય ત્યારે આપણે 13-045 જે પોટેશિયમ નાઇટ્રેટ ખાતર આવે છે એનો ઉપયોગ કરી શકીએ. અને જ્યારે છેલ્લો તબક્કો હોય કે જ્યારે ડોડવા ભરાવદાર વજનદાર કરવા માટે આપણે 0050 જે ખાતર આવે છે એનો આપણે ઉપયોગ કરી શકીએ, કેમ કે એમાં પોટાશ અને સલ્ફર છે એ બંને આવતું હોય છે. અને આ અવસ્થાએ તમે પ્રોજી પોટાશ કરીને જે પ્રોજી કંપનીનું આવે છે એ પણ તમે ઉપયોગ કરી શકો, કેમ કે એ સમુદ્રી શેવાળમાંથી બનેલું છે. તો એના પણ તમને રિઝલ્ટ છે એ ખૂબ સારા મળશે. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે મગફળીના જે અલગ અલગ તબક્કા છે કે ભાઈ, કેમ કે અત્યારે માર્કેટમાં ઘણા બધા ગ્રેડ આપણને જોવા મળે છે અલગ અલગ કંપનીના. તો આપણે ઘણા ખેડૂત મિત્રો છે એ મૂંઝવણમાં આવતા હોય છે કે ભાઈ આમાંથી આપણે કયું ખાતર વાપરીએ. તો જ્યારે શરૂઆતનો તબક્કો હોય ત્યારે પાકને નાઇટ્રોજનની જરૂર વધારે પડે અને થોડાક પ્રમાણમાં પોટાશ અને ફોસ્ફરસની પણ જરૂર પડે. જેવું એ ફૂલ આવવાની શરૂઆત થાય અથવા ફૂલ આવ્યા અવસ્થા પહેલા જ્યારે મૂળનો વિકાસ થતો હોય ત્યારે ફોસ્ફરસની વધારે જરૂર પડે અને થોડાક નાઇટ્રોજનની પણ જરૂર પડે. ફૂલ અવસ્થાથી લઈને જ્યારે પાકે ત્યાં સુધી નાઇટ્રોજનની જરૂર છે એ થોડીક ઓછી પડતી હોય છે અને ફોસ્ફરસ અને પોટાશની જરૂર છે એ વધારે પડતી હોય છે. એટલા માટે આપણે 052-34 જેવા ફૂલ અવસ્થાએ આપણે આ ખાતરનો ઉપયોગ કરવો જોઈએ. પછી જ્યારે દાણો ડોડવો બેસે છે ત્યારે આપણે 13-045 ની વાત કરી કે ભાઈ પોટાશ અને નાઇટ્રોજન એટલા માટે કે છોડ થોડો ખોરાક બનાવવાનું ચાલુ રાખે અને પ્રોટીનનું નિર્માણ કરવા માટે પણ નાઇટ્રોજન થોડુંક છે એ જરૂરી છે. અને છેલ્લો તબક્કો હોય ત્યારે આપણે 0050 અથવા પ્રોજી પોટાશ છે એ આપણે આપી શકીએ છીએ. તો ખેડૂત મિત્રો, મગફળીના પાકમાં સારા ઉત્પાદન લેવા માટે અલગ અલગ જે પાણી દ્રવ્ય ખાતર આવે છે એનો જે અવસ્થા હોય એ પ્રમાણે આપણે ઉપયોગ કરવો જોઈએ. અને છેલ્લી વાત એ કે જે 052-34 આવે છે એની જગ્યાએ બીજા પણ આપણે ખાતરનો ઉપયોગ કરી શકીએ, જેમાં ફોસ્ફરસ અને પોટાશનું પ્રમાણ છે એ વધારે પ્રમાણમાં જોવા મળતું હોય. જેમ કે ICL ની વાત કરીએ તો એનું જે 049 જે 32 આવે છે જેમાં નાઇટ્રોજન નથી આવતો, ફોસ્ફરસ છે એ 49% આવે અને પોટાશ 32% આવે, તો તમે એનો પણ છંટકાવ કરી શકો 052-34 ની જગ્યાએ. તો ખેડૂત મિત્રો આ વાત થઈ કે ભાઈ આપણે અલગ અલગ અવસ્થાએ અલગ અલગ પાણી દ્રવ્ય ખાતરનો કઈ રીતના આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી આપણે મહત્તમ વધારે ઉત્પાદન લઈ શકીએ. ધન્યવાદ ખેડૂત મિત્રો. જો વિડીયોમાં માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આવી જ ખેતીને લગતી માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. જય જવાન, જય કિસાન.